જય શ્રી કૃષ્ણ. એક સવાલ છે જે બધાના મનમાં ઉત્પન્ન થાય છે અને એ છે કે લોકો શું કહેશે. તો પ્રથમ દિવસે એ લોકો હાંસી ઉડાવે છે, એટલે કે હસશે. બીજા દિવસે મજાક ઉડાવશે, પછીના દિવસે એ ભૂલી જશે. તો લોકોની પરવા કર્યા વગર તમે તમારી જિંદગી જીવો, બિકોઝ એ જિંદગી તમારી છે, લોકોની નહીં. જે તમને ખુશ કરે છે એ યાદ રાખો અને જિંદગી જીવો. કેટલી મસ્ત મજાની જિંદગી છે. તો આપણે શું કામ બીજા લોકોની પરવા કરવાની અને ચિંતા કરવાની, ટેન્શન લેવાનું, એ બધું છોડી અને આપણે આપણા માટે કેમ જીવન ના જીવીએ? આપણા માટે પણ જિંદગી જીવવી જોઈએ ને. એવો સરસ મજાનો ભગવાને અવતાર આપ્યો છે, માણસનો અવતાર. તો કેમ સાચા માણસ બતાવવી જોઈએ, બરાબર ને? તો પ્લીઝ બી હેપી રહો, બી પોઝિટિવ, અને તમે તમારી લાઈફ એન્જોય કરો. અને હા, બનતી બધાને મદદ કરો અને બધાને ખુશ રાખો. અને હા, એક ફેસ પર સ્માઇલ અપાવી દેશો ને તો એ ભગવાનની પૂજા થઈ જશે. અને એ તમારું કર્મ, એક મોટું કર્મ છે કે જેમાં ભગવાનની પૂજા થઈ શકે છે, કે બીજાને આપણે હસાવી આપીએ છીએ. તો બધાને ખુશ રાખો અને ખુશ રહ્યો, તમે રહ્યો, ખુશ રહ્યો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.